મિત્રો, પહેલા જ પાના ઉપર એને પૂછ્યું કે આપનો પરિચય શું, અને ઓશોએ જે જવાબ આપ્યો, હું તો માત્ર હું છું. ન કોઈ પૈગંબર છું, ન અવતાર છું, ન ઈસુ છું. એક સર્વ સામાન્ય માનવી તમારા જેવો જ છું. હા, તમારા અને મારામાં ફર્ક છે, કારણ કે હું જાગી ગયો છું અને તમે હજી ઊંઘો છો. સૌને જય શ્રી કૃષ્ણ. જીવન સાનિધ્યના ગોવિંદ કાકાના ઉપક્રમમાં આજે આપણે સમાજ સામે અને સમાજ માટે જેમણે અનેક પ્રશ્નો ઊભા કર્યા અને એ પ્રશ્નો પોતાના કાળ દરમિયાન તેમણે ઉત્તરાય સ્વીકાર્યા, એવા એક વિરલ વ્યક્તિત્વ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. એ જીવ્યા ત્યારે પણ વિદ્રોહી હતા અને નથી ત્યારે પણ એનો વિદ્રોહ ચાલુ છે. આવા સદાકાળ, ગુજરાતની જેમ સદાકાળ વિદ્રોહી, જેને સૌ ઓશો કહીને ઓળખે છે, એમના વિશે મારે વાત કરવાની છે. એ મારા માટે બહુ આનંદનો વિષય છે. કેમ આનંદનો વિષય છે એ હું પછી વાત કરીશ કે હું 13 વર્ષની ઉંમરથી ઓશો સાથે કેવી રીતે જોડાયો. મિત્રો, 19મી જાન્યુઆરી 1990 અને ગઈકાલે હતી 19મી જાન્યુઆરી 2025. 35 વર્ષ જેમના વીત્યા પછી પણ જેમના વિશે વાત કરીએ ત્યારે ઘણા લોકોને પ્રશ્ન થાય કે આ જીવન સાનિધ્યમાં હોઈ શકે ખરું? એવા વ્યક્તિત્વની વાત કરવી હોય તો મારે ફિલ્મમાં જેમ ફ્લેશબેક થાય છે એમ હું ફ્લેશબેકથી શરૂઆત કરું. 19મી તારીખે 1990 દિવસે સાંજના લગભગ આ સમયે 5:15ની આસપાસ એક વિરલ વ્યક્તિત્વ છેલ્લા શ્વાસ લઈ રહ્યું હતું અને એમની નજીકમાં 3 કે 4 જ લોકો બેઠા હતા. એમને તપાસનારા તબીબ એમની નજીકમાં હતા અને એના નાડીના ધબકારા ધીમે ધીમે નીચે જઈ રહ્યા છે તે તેઓ માપી રહ્યા હતા. એક ક્ષણ આવી કે જ્યારે એમ લાગ્યું કે હવે ઓશો વિદાય લેશે. ત્યારે ઓશોએ જાગૃત અવસ્થામાં ડૉક્ટરને પૂછ્યું, ઇઝ ઇટ ડેથ? ડૉક્ટરે હા પાડી અને એમણે દેહ છોડી દીધો. જીવનને ઉત્સવ તરીકે ઉજવનારા આ વ્યક્તિના આદેશ પ્રમાણે અને એણે પહેલાં કહેલી બધી જ તૈયારીઓ પ્રમાણે એમના દેહને બુદ્ધ હોલમાં લઈ આવવામાં આવ્યો અને ત્યાં ઓશો પ્રેમીઓએ બુદ્ધના આ પૃથ્વી ઉપરથી જવાનો ઉત્સવ ઉજવ્યો. ઉત્સવ ઉજવ્યો એટલે એટલો ઉજવ્યો કે કલ્પના ન કરી શકો. એમની યાદમાં છેક સ્મશાન ગ્રહ સુધી નાચતા ગાતા, ફૂલ ઉડાડતા અને ખૂબ આનંદ સાથે ઓશોને સૌ વિદાય આપી. આ ઓશો મને અને તમને આજે પણ કેમ માર્ગ ચિંધે છે એ જાણવા માટે થઈને હું કેટલીક ઓશોએ કહેલી વાતો એમના અવાજમાં સાથે લઈને આવ્યો છું. મને તમને આશ્ચર્ય થાય એવો એમનો બાયોડેટા છે. બાયોડેટા એવો છે કે જેમણે સ્કૂલ લાઇબ્રેરી આખી સ્કૂલમાં વાંચી કાઢેલી. સ્કૂલમાં હતા ત્યારે એના ઘરમાં 1000થી વધુ પુસ્તકો હતા. આખા જીવન દરમિયાન એણે કશું જ લખ્યું નહીં, છતાં આજે પણ દર એકાંતરે એના વિશે પુસ્તક વિશ્વમાં ક્યાંક બહાર પડે છે. 100થી વધુ ભાષાઓમાં જેના પુસ્તકોનો અનુવાદ થયો છે. જેમણે પોતાના જીવનકાળ દરમિયાન 1,80,000થી વધુ પુસ્તકો વાંચ્યા છે. પુસ્તક વાંચ્યા પછી પોતાની જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં અંડરલાઈન કરી છે. પહેલા પાના ઉપર પોતાની એક લાંબી વિચિત્ર લાગતી સિગ્નેચર કરી છે અને પછી લાઇબ્રેરીમાં મોકલી દીધી છે. જે વ્યક્તિએ લગભગ 480 જેટલા વિષયોને સ્પર્શ કર્યો છે અને જેમના માટે એમ કહેવાય કે
એમના વક્તવ્યો જ્યારથી રેકોર્ડ થવા લાગ્યા ત્યારથી લગભગ 3,500 કલાકનું એમના ઓડિયો અને 1,500 કલાકનું વિડીયો કલેક્શન આજે આપણી પાસે ઉપલબ્ધ છે. આ વ્યક્તિત્વ જ્યારે વિદાય લે ત્યારે આપણે લોકો 35 વર્ષે ગઈકાલની વિદાયને યાદ કરીને ઓશોના સ્મરણ સાથે મારી વાતની હું શરૂઆત કરું. સીડી તરીકે ઝડપથી જોઈશું. એનું એક મુખ્ય કારણ એ છે કે લગભગ 7 સમુદ્ર ભેગા કરો અને જેટલો જળરાશિ થાય એટલી વાતો ઓશો વિશે છે, એટલી વાતો એની ફિલોસોફી વિશે બીજી છે. એટલે મારા માટે મોટી તકલીફનો વિષય એ હતો કે કઈ વાતને સ્પર્શ કરવો અને કઈ વાત છોડી દેવી. હું આપનું ધ્યાન દોરું કે જે પુસ્તક વિશે આજે વાત કરી રહ્યો છું એ પુસ્તક એમણે લખ્યું નથી. એમના પ્રવચનના અંશોમાંથી ક્રોનોલોજીમાં ગોઠવવામાં આવ્યું અને એ ગોઠવણીમાં પહેલાં બાળપણ પછી આગળ એમ ગોઠવીને જે પુસ્તકો તૈયાર થયા એમાંનું આ પુસ્તક છે. આ પુસ્તકની પરિસ્થિતિ સત્યના પ્રયોગ જેવી છે. શા માટે? કારણ કે સત્યના પ્રયોગોમાં ગાંધીનું આખું જીવન આવતું નથી. એમ કહેવાય કે ગાંધીજીના માઇલસ્ટોન કાર્યોથી સત્યના પ્રયોગો અલગ છે. બિગિનિંગ આવી છે, પછી શું બન્યું એ ઘણા લોકોએ લખ્યું. નારાયણભાઈ એના 4 ભાગ લખ્યા. એમ ઓશોના કિસ્સામાં પણ હકીકતમાં જે કંઈ લખાયેલું આ પુસ્તક આપણી પાસે અવેલેબલ છે એ પુસ્તક જેને આપણે મુક્ત ગગનનું મસ્ત પંખી કહીએ છીએ, જે ઓટોબાયોગ્રાફી ઓફ સ્પિરિચ્યુઅલી ઇનકરેક્ટ મિસ્ટિકનું ગુજરાતી છે અને સ્વામી સત્યપ્રકાશજીએ એનું ગુજરાતી કર્યું છે અને માં યોગ કુંદને એનું પ્રકાશન કર્યું છે. આ પુસ્તક ખરેખર એવું છે કે તમે વાંચો ત્યારે ભોજનમાં એકેય કાંકરો આવે નહીં અને જે મજા આવે એવી મજા એમાં આવે એવું છે. પણ એટ ધ સેમ ટાઈમ આ પુસ્તકે એમના લાઈફ સાથે એમની ફિલોસોફીને પણ જોડી છે. પરિણામે એની લાઈફની ઘણી બાબતો ચૂકી જવાય એવું છે. પણ એક સરસ કામ એ કર્યું છે કે છેલ્લા પાનાઓની અંદર એમના જીવનની આખી તવારીખ આપણી સમક્ષ મૂકી છે. એટલે એટ અ ગ્લાન્સ ઓશોનું જીવન જાણવું હોય તો આગળના પાના કરતાં પાછળની ગ્લોસરી આપણને વધુ કામ લાગશે. મને સંબંધ છે ત્યાં સુધી મારે જે વાત કરવી છે તે માત્ર આ પુસ્તક આધારિત વાત નથી કરવી. ઓશોના પરમ સ્નેહી અને ઓશોએ જેને દીક્ષા આપી અને ઓશોએ જ્યારે દીક્ષા આપવાનું બંધ કર્યું ત્યારે જેને દીક્ષા આપવાનું સોંપ્યું એ ઓશો મલ્ટીવર્સિટીના પહેલા ચાન્સેલર, પહેલા અને છેલ્લા, ગુજરાતના સુરતમાં ઓશો ચેરના ઉદ્ઘાટન માટે જે કાર્યાન્વિત હતા, જેણે હમણાં થોડા સમય પહેલાં 2-3 વર્ષ પહેલાં વિદાય લીધી, એ સ્વામી શ્રી સત્યવેદાંત, જેને આપણે ડૉક્ટર વસંત જોશીના નામે ઓળખીએ છીએ, એમની સાથેનો મારો સહવાસ, સંવાદ, પરિણામે જે ઓશોને ઓળખવા મળે એ અદ્ભુત છે. થોડીક વાત એને હું સ્પર્શ કરીશ, અન્યથા યુટ્યુબ ઉપર એમનો હિન્દી સંવાદ જે મેં ઓશોધામ દિલ્હીમાં કર્યો એ અવેલેબલ છે. એટલે કદાચ આપને એવું લાગે કે આ બધી વિગતો તો નથી, પણ એ વિગતોના આધાર હું લઈને આવ્યો છું. મને શરૂઆતમાં તમે સ્ટેજ ઉપર ચોપડીઓ ગોઠવતો જોયો ત્યારે તમને લાગ્યું હશે કે આ શું કામ આવું કરે છે, પણ મેં જેના રેફરન્સીસ કર્યા છે એ બીજા પુસ્તકમાં છે, એ મેં આધાર મારી સાથે રાખ્યો છે. આધાર હોય તો આપણને દૂરથી ટેકો રહે. મિત્રો, પહેલા જ પાના ઉપર એને પૂછ્યું કે આપનો પરિચય શું, અને ઓશોએ જે જવાબ આપ્યો, હું તો માત્ર હું છું. ન કોઈ પૈગંબર છું, ન અવતાર છું, ન ઈસુ છું. એક સર્વસામાન્ય માનવી તમારા જેવો જ છું. હા, તમારા ને મારામાં ફરક છે, કારણ કે હું જાગી ગયો છું અને તમે હજી ઊંઘો છો. ચિંતા ના કરો, થોડી વારમાં તમે જાગી જશો, અને જાગી જશો તો જ તમે માનવાને બદલે જાણવાનું પસંદ કરશો. ઉતાવળ કરો, સમય ઓછો છે. માનો નહીં, જાણો. આ પહેલા પુસ્તક ઉપરનો એનો પરિચય છે, જે એના શબ્દોમાં મૂકવામાં આવ્યો છે. ઘણું બધું વિચિત્ર લાગે ઓશોના જીવનમાં, એટલે આપણે વિચિત્રતાના પડદાને એક બાજુ મૂકીને વાત કરીશું.
ઓશો એક સુંદર મજાની વાત કરી, गजब का नजारा है इस अजीब सी दुनिया का, लोग बटोरने में लगे हैं खाली हाथ जाने के लिए. આપણે જવાના છે બધા જ ખાલી હાથે, પણ છતાં આપણો વધુમાં વધુ સમય જેમાં જઈ રહ્યો છે તે ભેગું કરવામાં જાય છે. ભેગું કર્યા પછી વેચી શકાય એવું કદાચ ગોવિંદ કાકા આપણને શીખવે છે, અને એટલે આપણે સૌ આ વહેંચણીમાં ભેગા મળ્યા છીએ. મિત્રો, બહુ જાણીતી વાત છે, છતાં ઝડપથી હું એની આખી જીવનયાત્રા આપને કહી દઈશ. આપણને ખ્યાલ છે કે 11મી ડિસેમ્બર 1931થી 19મી જાન્યુઆરી 1990, 59 યર્સ લાઈફ સ્પાન છે. પ્રમાણમાં ઘણો ઓછો કહેવાય એવું જીવન છે. મધ્યપ્રદેશનું કુચવાડા ગામ છે, મોસાળમાં જન્મ થયો છે. પિતા અને માતા એ બંને ત્યાં રહે છે. દાદાનું મહત્વ બહુ છે જીવનમાં, અને દાદા જ્યારે મૃત્યુ પામે છે એ ઓશોને પહેલો ધક્કો લાગે છે. 5 વર્ષની ઉંમરની એની બેન કુસુમનું અવસાન થાય છે ત્યારે એને બીજો ધક્કો લાગે છે. અને પોતાના ચહિતા નાના બાપુ જેની પાસે ઉછરે છે, નાની પાસે મુખ્ય, જેને આપ જોઈ શકો છો, ગ્રાન્ડ મધર, એમ કહે છે ઓશો પોતે કે એ મારી નાની મારી સૌજન્યતાની એમ્બેસેડર હતી. અને સંન્યાસ લીધા પછી પણ જેણે નાનીને આપેલું વચન પાળ્યું, એણે કહ્યું કે તું મરી જઈશ ત્યારે હું આવીશ, ગમે ત્યાં હોઈશ તો. અને નાનીએ જ્યારે દેહ છોડ્યો ત્યારે દોડમ દોડ ઓશો તેની પાસે પહોંચ્યા. એ નાની, કદાચ આપણે એક મૂલ્યાંકનકાર તરીકે કેવું હોય તો ઓશો જે કંઈ વિતંડાવાદી કહીએ કે દલીલબાજી કરનારા થયા હોય તો નાનીને લઈને થયા છે. નાનીએ નાનાની વિરુદ્ધમાં ઓશોને ચડાવેલા પણ છે. એવા પ્રસંગો આપણી પાસે છે. એનું એક મુખ્ય કારણ એ હતું કે નાના છે એ ધર્મ બર્મમાં માનતા હતા અને નાની માનતા નહોતા. એ માનતા નહોતા એનો વારસો એણે ઓશોને આપ્યો. એટલે ચંદ્રમોહન નામનો આ માણસ છેલ્લે જ્યારે વિદ્રોહી બન્યો ત્યારે ખરેખર એની જો કોઈના ઉપર આંગળી ચીંધવી હોય તો એના નાની ઉપર ચીંધી શકાય.